बड़देवजी महाराजनी जय। श्रीमद् भागवत जीना चतुर्थ स्कंदना 8मा अध्यायना 5मा श्लोक में अधर्मना वंशजो बताव्या छे। अधर्मनी पत्नीनु नाम छे मृषा देवी। मृषा देवीनो अर्थ थाय छे मिथ्या भाषण करवानी टेव अने एमांथी दंभनो जन्म थाय। दंभनो पुत्र छे लोभ, लोभनो पुत्र छे क्रोध अने क्रोधनी निपज छे कर्कश वाणी। माणसमां क्रोध आवे ने पछी एमांथी जे वाणी प्रगटे ने ई कर्कश होय छे। एटले वाणी उपरथी ज माणसनी जाति ओळखाती होय छे। एना बोलवा उपरथी ख्याल आवी जतो होय छे के आ माणस आ ज्ञातिनो छे। એટલા માટે શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીર વસતિ જીવાગ્રે, જીવાગ્રે મિત્ર બાંધવ, જીવાગ્રે બંધન પ્રાપ્તમ, જીવાગ્રે મરણમ ધ્રુવમ। પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવ, તસ્માત પ્રિય हि વક્તવ્યમ વચને કા દરિદ્રતા। तुलसी मीठी बचन से सुख उपजत सौ और, यही बशीकरण मंत्र है तजिए बचन कठोर। मधुर वाणीए करीने कोई व्यक्ति मोटा माणसोनी प्रशंसा करे तो लाख रूपियानु इनाम पण आपी दे, अने खराब वाणी बोलीने कोईनो तिरस्कार करे तो हाइडका पण भांगी नाखे। ओला बे युवानो बाजता था, पेला ने कहे छे कि 1 लाफो मूकीश ने तो तारा 64 दांत खेरवी नाखीश। ते बाजू में एक छोकरो उभो तो ये कहे छे कि आई जरा विचारीने बोल, माणसना मोढामां तो 32 दांत होय ने तू एम कहे छे कि 64 दांत खेरवी नाखीश। એ કે મને ખબર જ છે તું વચમાં બોલતો હતો 32 આના ને 32 તારા। અમુકની વાણી જેવી હોય, એ બોલે એટલે ઝઘડા જ થાય। ઓલા બસમાં એક ભાઈને બીડી પીવી હતી, બાકસ નહીં। તે બાજુમાં ભાઈ બેઠો તો એને કીધું તમારી પાસે બાકસ છે? કે બાકસ ने शू करवीश? तो के मारे बीड़ी सळगावीश। तो के तमारे बीड़ी सळगावी छे ने तो बाजू में जे भाई बैठा छे ने एनी जीभे बीड़ी अडाड़ो। एनी जीभे बीड़ी अडाड़वाथी बीड़ी हळगी जाए। हाँ, एनी जीभे तो गामना गाम हळगावी दीधा। जे लोको मधुर वाणी बोले छे तेओना तमाम कार्यों सिद्ध थाय छे, अने खराब वाणी बोले छे तेओ साथे तमाम लोकोने वेर थाय छे। तेथी कोई एनी साथे वात करवा पण तैयार थतुं नथी। जीभनी अंदर ज लक्ष्मी, मित्र अने संबंधीओनो निवास रह्यो छे, अने जीभनी अंदर ज बंधन अने मृत्यु पण रहेलुं छे। अर्थात जीभ जो सारी वाणी बोले तो धननी प्राप्ति थाय, तथा मित्र मंडळ अने सगाओ पण सन्मान आपे छे। अने जीभ द्वारा खराब बोलाय तो जेलमां जवुं पड़े, अने कोई जनूनी माणसने गाळ दीधी होय तो मारी पण नाखे। माटे कहे छे के प्रिय वाक्य बोलवाथी तमाम जीव प्राणी मात्र संतोष पामे छे। तो पछी शुं काम मीठी वाणी न बोलवी?
મીઠી વાણી બોલવામાં શું કામ ગરીબાઈ રાખવી? અર્થાત સારી વાણીથી સર્વને બોલાવવા. તુલસીદાસજી પણ કહે છે કે મધુર વાણી બોલવાથી સાંભળનાર બધાયને સુખ ઉપજે છે. લોકોને વશ કરવાનો વશીકરણ મંત્ર મધુર વાણી જ છે. માટે કઠોર વાણીનો ત્યાગ કરવો. શિકાગો શહેરમાં સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. તેમને પ્રવચન આપવામાં આવ્યું ત્યારે તેઓ પ્રથમ શબ્દ અંગ્રેજીમાં બોલ્યા, માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા ભાઈઓ તથા બહેનો. બસ આટલા શબ્દો બોલ્યા ત્યાં તો અમેરિકન લોકોએ સતત 2 મિનિટ સુધી તાલીઓ પાડીને તેમનું બહુમાન કર્યું. આ મધુર વાણીનો પ્રતાપ. કઠોર વાણીનું શું પરિણામ આવે એ દોખો. મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે મૈબ દાનવે બનાવેલ ઇન્દ્રપ્રસ્થની સભામાં એવી શોભા હતી કે જળ હોય ત્યાં સ્થળ દેખાય અને સ્થળ હોય ને ત્યાં જળ દેખાય. તે જોવાને માટે દુર્યોધન આવ્યો. જોતા જોતા પાણી હતું ત્યાં સ્થળ દેખાણું એટલે પૃથ્વી સમજી ચાલવા લાગ્યો. ત્યાં તો જળના કુંડમાં પડી ગયો ને કપડાં પલળી ગયા. તે જ સમયે ઝરૂખામાં બેઠેલી દ્રૌપદીએ આ દ્રશ્ય જોયું અને હસતા હસતા બોલી, અંધના તો અંધ જ હોય ને. બસ આ શબ્દો દુર્યોધનના હૃદયમાં શલ્ય જેવા લાગ્યા અને ત્યાં જ દુર્યોધને અપમાનનો બદલો લેવાના શપથ ખાધા. પછી સમય જતા કપટથી પાંડવોને હરાવી દ્રૌપદીને ભર સભામાં લાવીને દુશાસન પાસે વસ્ત્રો ખેંચાવ્યા. દ્રૌપદીના વસ્ત્રો ખેંચાવ્યાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો આ જ હતું કે એની કઠોર વાણી. વાલ્મીકી રામાયણમાં અરણ્ય કાંડના 45ના સર્ગમાં એક પ્રસંગ આવે છે કે રામ મારીચને મારવા ગયા અને તેને બાણ માર્યું ત્યારે લક્ષ્મણનું નામ લઈને મારીચ બોલાવા લાગ્યો. આ અવાજ સીતાજીએ સાંભળ્યો. તેથી લક્ષ્મણને રામની મદદે જવાનું કહ્યું. એટલે લક્ષ્મણજીએ કહ્યું, રામને હરાવી શકે તેવી આ બ્રહ્માંડમાં કોઈમાં તાકાત નથી. એ અવાજ તો માયાવી મારીચનો છે, માટે તમે ચિંતા ન કરો. લક્ષ્મણજીના વચન સાંભળી સીતાજી ક્રોધ કરીને બોલ્યા કે હે લક્ષ્મણ, તારા સરખા ક્રૂર અને ગુપ્તપણે વિચરનારા શત્રુઓના અંતરમાં પાપ હોય તેમાં શું આશ્ચર્ય? તું અત્યંત દુષ્ટાત્મા જ છે અને તેથી તું ગુપ્તપણે મારા વિશે કામ વાસના રાખીને પોતાની મેળે વનમાં આવેલો છે. પરંતુ હું ગોદાવરી નદીમાં ડૂબી મરીશ, કાં તો પર્વત ઉપરથી પડીને મરી જઈશ, પરંતુ તને નહીં વરું. આ પ્રસંગની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિ ગ્રંથમાં લીધી છે કે ત્યારે વૈદેહી વચનના લક્ષ્મણને લગાડ્યા બાણ, તું જાણે રામ મરે વરે મુજને તે ન વરું તજી શું પ્રાણ. સીતાની આવી કઠોર વાણી સાંભળી લક્ષ્મણજી રડી પડ્યા. રામ પાસે ગયા. પછી પરિણામ એ આવ્યું કે રાવણ આવી સીતાને ઉપાડી ગયો અને અતિ દુઃખો ભોગવવા પડ્યા. એક સમયે ચીબરીઓ અને ઘુવડો ભેગા થઈને બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે અમો લોકોનો શું બગાડતા નથી, તોય પણ અમો બોલીએ છીએ ત્યારે લોકો અમને પથ્થરો મારીને ઉડાડી મૂકે છે અને કોયલ પોપટ અને મોરલાઓ બોલે છે ત્યારે મનુષ્યો રાજી થાય છે. તો આવા માણસોને તે બનાવ્યા ત્યારે તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? બ્રહ્માજીને
ઘુવડને ચીબરી કહેવા માંડી. અક્કલ હતી કે નહીં? ચીબરીઓની વાણી સાંભળી બ્રહ્માજી એકદમ ઊભા થઈ ગયા અને ક્રોધ કરીને બોલ્યા, જલ્દી અહીંથી જતા રહો, નહીતર મારે મારવા પડશે. જીવાગ્રે બંધનમ પ્રાપ્તમ. માણસ એવું બોલે તો એને બંધન પણ થવું પડે. એક રાજાએ સુંદર મજાનો મહેલ બનાવ્યો. મહેલ જોવા માટે આજુબાજુ ગામડાના અસંખ્ય લોકો આવતા હતા અને રાજાના ખૂબ વખાણ કરતા હતા, પરંતુ રાજ્યનો મુખી મહેલ જોવા આવ્યો નહોતો. એની રાજાને ખબર પડી એટલે મુખીને બોલાવી સાથે લઈને ખુદ રાજા સુંદર મહેલ બતાવવા લઈ ગયો. મહેલ ખૂબ વિશાળ હતો, પરંતુ અંદર જવા માટે ફક્ત નાનકડી જગ્યા રાખેલી, કારણ કે દુશ્મનો એકી સાથે ઘણા પ્રવેશ ન કરી શકે. તે માટે ફક્ત એક જણ અંદર આવી શકે એટલી જગ્યા પ્રવેશ કરવાની રાખી હતી. સંપૂર્ણ મહેલ જોઈને પણ મુખી કંઈ બોલ્યા નહીં. તેથી રાજાએ પૂછ્યું, તમને આ મહેલ કેવો લાગ્યો? કંઈક સૂચના દેવા લાયક હોય તો બોલો, યોગ્ય લાગશે તો ફેરફાર કરીશું. મુખી બોલ્યો, મહેલ તો સારો છે, પરંતુ દરવાજો બહુ સાંકડો છે, તેથી તમે મરી જશો એટલે એમાંથી તમને બહાર કેમ કાઢશે? કારણ કે તમારું શરીર તો ખૂબ જાડું છે. મુખીની વાણી સાંભળી રાજાના રોમમાં ક્રોધ વ્યાપી ગયો અને હુકમ કર્યો કે આને કેદમાં પૂરી દો. સમય જતા ઘેર ન આવ્યા એટલે પટલાણીએ રાજા પાસે આવીને મુખીના સમાચાર પૂછ્યા. રાજાએ કહ્યું, એને બોલવાનું ભાન નથી, તેથી મેં જેલમાં પૂરી દીધા છે એમ કહીને વાત કરી. વાત સાંભળી પટલાણી બોલ્યા, અરે મહારાજા, એમાં મૂંઝાવાનો કોઈ પ્રશ્ન જ નથી. કદાચ તમારું મરદું દરવાજામાંથી બહાર નીકળે તો પછી ટુકડા કરીને બહાર કાઢવું. પટલાણી આવું બોલી. તેને પણ તુરંત કેદમાં પૂરી દીધી. બાપુજી ઘેર ન આવ્યા એટલે મુખીના દીકરાએ આવી રાજાને વાત કરી, મારા બાપુજી ક્યાં છે? રાજા કહે, બંનેને મેં જેલમાં પૂરી દીધા. પછી કેદમાં પૂરવાનું કારણ કહ્યું. તે સાંભળીને મુખીનો છોકરો બોલ્યો, હે રાજાજી, મારી વાત સાંભળો. તમે મરી જાઓ પછી દરવાજાથી બહાર કાઢવાની, ટુકડા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અંદર ચોગાન મોટું છે, એથી અંદર જ હળગાવી દઈશું. આમ બોલતાની સાથે એને પણ જેલમાં પૂરી દીધો. જીવાગ્રે બંધનમ પ્રાપ્તમ. સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ બહુ સરસ મજાની વાત લખી. એક ખેડૂત હતો, પોતે ભલો અને ભોળો હતો, પરંતુ ઘરવાળી બહુ આકરી હતી. એને એવું નક્કી કરેલું કે મારા ધણીને મારી નાખીને મારે બીજાનું ઘર માંડવું. એ વિચાર કરીને તે વાડીએ ગઈ. તેથી પેલા ખેડૂતે કહ્યું, તું કૂવામાંથી પાણી ભરી આવ. ત્યારે સ્ત્રીએ કહ્યું, મને સીમના કૂવાનું પાણી ભરતા ન આવડે, માટે તમે મને શીખવાડવા ચાલો. પછી બંને કૂવા કાંઠે ઊભા રહ્યા અને પેલો કળંબી પાણી સિંચવા લાગ્યો. તે સમયે એની ઘરવાળીએ પાછળથી ધક્કો મારીને કૂવામાં નાખી દીધો. ઉપરથી ઘણા પથ્થરો કૂવામાં ફેંક્યા એટલે પેલાને વાગે તેથી મરી જાય. પછી ઘેર આવતી રહી. આ બાજુ પેલા ખેડૂતને કૂવામાં મૂળિયા હાથમાં આવી ગયા, એથી પકડીને ભેડા ઉપર ઊભો રહ્યો. તે સમયે એક ભરવાડ બકરા પાવા ત્યાં આવ્યો. એને સાથ કરી ખેડૂતને કહ્યું, ઓ બિજલા, મને કૂવામાંથી કાઢ. તુરંત લોકોને બોલાવીને બહાર કાઢ્યો. પછી સૌએ પૂછ્યું, પટેલ, તમે કેવી રીતે કૂવામાં પડી ગયા હતા? પટેલે કહ્યું, હું પાણી ભરવા લપસી ગયો હતો. એમ જવાબ આપીને પટેલ ઘેર આવ્યો. ત્યાં તો બાઈના મનમાં થયું કે આ પીટીઓ તો જીવતો રહ્યો. પછી પટેલે કહ્યું, થોડુંક વાગ્યું છે એટલે હળદર લાવ, શેક કરીએ. પટલાણીએ હળદર ચોપડી અને જમાડ્યા, પરંતુ પટેલે કંઈ પણ કહ્યું નહીં કે મને શું કામ કૂવામાં નાખી દીધો હતો. કંઈ કહ્યું નહીં. એટલે પટલાણીના મનમાં થયું, આવો ધણી બીજે ક્યાં મળવાનો છે? કૂવામાં ધક્કો માર્યો તોય પણ મને કાંઈ કહ્યું નહીં, માટે હવે અહીંયા જ રહેવું, બીજે જવું જ નથી.
પછી બંને સંપીને રહેવા લાગ્યા. એટલે એક દીકરો થયો, એ મોટો થયો, પછી એને પરણાયો. જાન ઘેર આવી ત્યારે એની ઘરવાળી પટેલને પૈગે લાગવા ગઈ. ત્યારે પટેલ બોલ્યા, બીજું તો કાંઈ નથી કહેતો, પરંતુ એટલું યાદ રાખજો કે બહુ બોલ્યામાં માલ નહીં. પછી તો એની પુત્ર વધુ પિયર ગઈ, ફરીને આણું વળીને આવી ત્યારે પણ પટેલે કહ્યું, બહુ બોલ્યામાં માલ નહીં. તે સાંભળીને વહુએ પૂછ્યું, બંને વાર ભાભાએ એકનું એક કહ્યું, તો હું શું બોલીશું? તે વારંવાર કયા કરો છો? ત્યારે પટેલે કહ્યું, તમારી સાસુ બહાર ગયા છે એટલે કહું છું, સાંભળો. તમારી સાસુને બીજો ધણી કરવો હતો, તેથી મને કૂવામાં નાખી દીધો હતો, પરંતુ હું બચી ગયો અને કંઈ ન બોલ્યો તો મારે દીકરો થયો ને તમે આવ્યા. માટે મેં કહ્યું કે બહુ બોલ્યામાં માલ નહીં. તો આ વાત તમે તમારી સાસુને ન કહેતા. પછી સમય જતા બંને સાસુ વહુને બોલાચાલી થઈ અને સામસામા ગાળા ગાળીએ આવ્યા. ત્યારે વહુ બોલી, હેરાંડ, બહુ ચોખ્ખી શું થાય છે? મારા સસરાને કૂવામાં નાખી દઈને બીજે ઘર માંડવા જતી હતી, અત્યારે શું લવરી કરે છે? સાસુને આવા વેણ સાંભળીને રીસ ચડી, તેથી કૂવામાં પડી અને મરી ગઈ. આ કઠોર વાણીનું પરિણામ. માટે અહીંયા ભાગવતજીના ચતુર્થ સ્કંદમાં બહુ સરસ મજાના અધર્મના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી ધર્મ પ્રકરણ, પછી હવે અર્થ પ્રકરણ ચાલુ થાય છે. શાંતિ એ સંયમથી, સદાચારથી, સારા સંસ્કારથી મળે છે, સંપત્તિથી નહીં. સંપત્તિથી વિકાર વાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલા અને અર્થ પ્રકરણ પછી. આમાં ઉત્તાનપાદ અને ધ્રુવના ચરિત્રોનું વર્ણન આવે છે. મૈત્રીજી કહે છે કે મનુ શત્રુપાની 3 કન્યાઓના વંશનું વર્ણન કર્યું. એમાં 2 પુત્રો ઉત્તાનપાદ અને પ્રિયવ્રત હતા. પ્રિયવ્રત રાજાની કથા 5મ સ્કંદમાં આવશે. ઉત્તાનપાદની કથા આ 4થા સ્કંદમાં છે. થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે કે જીવ માત્ર ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદનો અર્થ શું થાય? માના ગર્ભમાં રહેલો જીવ કે જેના પગ ઊંચા છે અને માથું નીચે છે, એને કહેવાય ઉત્તાનપાદ. જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી. એકનું નામ સુરુચિ અને સુનીતિ. રાજાને સુરુચિ પ્યારી લાગે છે અને સુનીતિ અડખામણી લાગે છે. રાજા સુરુચિના સૌંદર્યમાં આસક્ત છે. રાજાને સુરુચિથી પુત્ર ઉત્તમ અને સુનીતિથી પુત્ર ધ્રુવ થયા છે. જરા વિચાર કરો, જીવ માત્ર ને 2 રાણીઓ છે. મનુષ્યને પણ સુરુચિ ગમે છે, તે માનીતી રાણી છે. રુચિ એટલે મનગમતી ઈચ્છા. ઇન્દ્રિયો માગે તે વિષયો ભોગવવાની ઈચ્છા, તે સુરુચિ. સુરુચિ એટલે વાસના. મનને ઇન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે, તે શાસ્ત્રને પૂછતો નથી, ધર્મને કે કોઈ સંતને પૂછતો નથી. મન માગે તે ભોગ ભોગવવા આતુર બને, તે સુરુચિનો દાસ. રુચિને આધીન થયો એટલે નીતિ એને ગમતી નથી, નીતિ અડખામણી લાગે છે. સાધારણ રીતે મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિ જ ગમે છે. સદાચાર સંયમથી નીતિમય જીવન ગાળવું એને ગમતું નથી. વાસનાને આધીન થઈ વિલાસી સ્વચ્છાચારી જીવન ગાળવું ગમે છે. રુચિ એટલે ઇન્દ્રિયોના દાસ, ભક્તિ કરી શકતા નથી. અને જે રુચિનો દાસ છે ત્યાં ફળ રૂપે ઉત્તમ આવે છે. ઉત્તમનો અર્થ થાય છે ઉત એટલે ઈશ્વર અને તમ એટલે અંધકાર.
ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમ. જે રુચિને આધીન છે તે જીવ ઈશ્વરના અજ્ઞાનમાં અથડાય છે, પરમાત્માના દર્શન એને થતા નથી. વિલાસીને ઈશ્વરનું જ્ઞાન થતું નથી, વિરક્તને થાય છે. બીજી રીતે જોઈએ તો રુચિનું ફળ છે વિષયાનંદ. વિષયો ક્ષણિક ઉત્તમ સુખ આપે છે. ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતા જે થોડો સમય સુખનો ભાસ થાય છે તે વિષયાનંદ. આ સુખ ક્ષણિક છે અને પરિણામે દુઃખ આપે છે. ઇન્દ્રિયોનું સુખ કેવું છે એના માટે સુખદેવજીએ કહ્યું છે કે સંસારનું એટલે ઇન્દ્રિયોનું સુખ દરાજને ખંજવાળવા જેવું છે. ભોજન બહુ સરસ હશે તો ભૂખ કરતાં વધુ ખવાશે. ઉપરથી 2-4 અન્ન પાચનની ગોળીઓ લેવી પડે. આવા સમયે રુચિ કહે છે કે તું ખા, અને નીતિ કહે છે તું ખાવાનું બંધ કર. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજનાનંદ મળે છે. એ આનંદ કાયમ ટકે છે. જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે એને ઈશ્વરનું જ્ઞાન થાય છે, પરમાત્માના દર્શન થાય છે. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. ધ્રુવ એટલે અવિનાશી, જેનો કદી નાશ થતો નથી તે પદ. બ્રહ્માનંદનો વિનાશ નથી, તેથી તે ધ્રુવ નીતિને આધીન રહી એને ધ્રુવ મળે છે. કહેતા બ્રહ્માનંદ, કહેતા ભગવાનનો આનંદ મળે છે. નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે, અને જે આનંદ મળે છે તે પછી ઓછો થતો નથી. એક ઉદાહરણ છે. પહેલાના સમયમાં લોકો પગે ચાલીને જાત્રા કરવા જતા, જેથી અતિ આવશ્યક હોય એટલો જ સામાન જોડે રાખતા. આજકાલ ગાડી મોટરની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કેટલાક જાત્રાએ જાય ત્યારે આખું ઘર ઉઠાવીને સાથે લઈ જાય છે. 2 મિત્રો જાત્રાએ નીકળ્યા. એકની એવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહીં. આ તો યાત્રા છે, દરેક જગ્યાએ પલંગ મળે નહીં, એટલે પલંગ પણ જોડે લીધો. એક વખત એવું બન્યું કે કોઈ મજૂર મળ્યો નહીં, બીજું તો કોણ ઉપાડે, એટલે ભાઈએ પલંગ માથે લીધો અને એના ઉપર બીજો સામાન મૂક્યો. તડકો ખૂબ પડતો હતો, ભાઈ પરસેવે રેપઝેપ થઈ ગયા. સામેથી એક સજ્જન મળ્યા. એમનાથી આ ભાઈની દશા ન જોવાણી. તે કહે છે કે આ પલંગ વગર જાત્રા કરો ને, આટલો બધો ત્રાસ શા માટે વેઠ્યો છો? પેલા ભાઈએ જવાબ આપ્યો, ભલે બોજ ઊંચકવો પડે પણ રાત્રે સુવાની મજા આવે છે ને. રાત્રે મજા પડે છે તેથી માથે ઊંચક્યું છે. રાત્રે શું મજા આવતા હશે એ તો ભગવાન જાણે. આ બીજાની કથા નથી, આ આપણી કથા છે. જીવાત્મા યાત્રાએ નીકળ્યો છે. ક્ષણિક સુખ માટે આખો દિવસ ગધા વૈતરું કરે છે. અતિશય દુઃખ સહન કરીને થોડું સુખ ભોગવે છે. સંસાર સુખ માટે મનુષ્ય જેટલું દુઃખ સહન કરે ને એટલું ભગવાન માટે સહન કરે ને તો એને ભગવાનના દર્શન થાય. રાજા ઉત્તાનપાદે અણમાનીતી રાણી સુનીતિનો ત્યાગ કર્યો. દિવસે દિવસે સુનીતિ પ્રત્યે અણગમો વધવા લાગ્યો. પછી તો એને બોલાવી ગમે નહીં, એના સામે જોવું ન ગમે. ઉત્તાનપાદે નિર્ણય લીધો કે હવે મારા રાજમહેલમાંથી આને બહાર હાંકી કાઢું. બહાર નાનું એવું મકાન બનાવી દીધું અને સુનીતિને કહ્યું કે તમને આજથી રાજમહેલમાંથી દૂર કરવામાં આવે છે. ધ્રુવજી સાવ નાના છે, 1 વર્ષની ઉંમર હશે.
સુનીતિના પુત્ર ધ્રુવજી ધીમે ધીમે મોટા થવા માંડ્યા. 5 વર્ષનો ધ્રુવ થયો છે. એક દિવસ માને પૂછે છે, માં, મારા પિતાજી ક્યાં છે? માનું હૃદય ભરાયું. આજ સુધી સુનીતિએ બધું દબાવીને રાખ્યું હતું. પોતાના પુત્રને ખ્યાલ આવવા નહોતો દીધો કે તારા પિતાએ મને રાજમહેલમાંથી કાઢી મૂકી છે. પણ આજ જ્યારે ધ્રુવજીએ પૂછ્યું, સુનીતિ વિચાર કરે છે કે જો આ રીતની હું વાત કરીશ ને તો આની અસર મારા પુત્ર ઉપર ખરાબ ઉપડશે. માટે દીકરાને મારે સંસ્કારી બનાવવો છે. એટલે કહે છે કે તારા પિતાજીને રાજનું કામ બહુ હોય એટલા માટે હું અહીંયા રહું છું ને બીજી તારી માં છે ને એ ભણેલી ગણેલી હોવાથી એમને સાથે રાખે છે. ધ્રુવજીએ જ્યારે બધું પૂછ્યું ત્યારે સુનીતિ કહે છે કે બેટા, તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે, પણ આજે કહી દે છે કે સામે જે રાજમહેલ છે એમાં તારા પિતા રહે છે. હવે ધ્રુવજી નાના નાના બાળકોની સાથે રમતા રમતા એકવાર એના પિતાને મળવા માટે દોડ્યા છે. ઉત્તાનપાદ રાજા સોનાના સિંહાસન ઉપર બેઠા છે. સુરુચિ શૃંગાર કરીને પાસે બેઠી છે. એનો પુત્ર ઉત્તમ રાજાના ખોળામાં બેઠો છે. રાજા ઉત્તમને ખોળામાં બેસાડી લાડ કરતા હતા. ધ્રુવે જઈ કહ્યું, પિતાજી, મને ખોળામાં લ્યો. પ્રત્યેક બાળકમાં જ્યાં સુધી વિકાર વાસના ન હોય ત્યાં સુધી લાલજીનું સ્વરૂપ છે. ઘણા એને પોતાના બાળકમાં જ લાલજી દેખાય અને એને લાડ કરે, પણ પડોશીનો છોકરો ઘરમાં આવે તો એને ગમતું નથી. એનામાં એને લાલજી દેખાતા નથી. રસ્તા ઉપર ભીખ માગતા કપડા વિનાના છોકરા માં તેને લાલજી નથી દેખાતા. આ સાચું નથી. પ્રત્યેક બાળકમાં બાલકૃષ્ણની લાલજીની ભાવના થવી જોઈએ. બાળકને રાજી કરો તો લાલજી પણ રાજી થશે. બાળકોને રાજી રાખવા લાલજી પણ માખણની ચોરી કરતા. મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા. બાળકને છેતરશો નહીં, એનું અપમાન કરશો નહીં. એક વખત રામદાસ સ્વામી નાના બાળકો સાથે રમતા હતા. શિષ્યોએ કહ્યું, તમે આ શું કરો છો? રામદાસ સ્વામી કહે, જે ઉંમરમાં મોટા થયા છે એ તો ચોર બની ગયા છે. આ બાળકો સાથે રમવાનો મને આનંદ આવે છે. પુસ્તક વાંચવાથી જે જ્ઞાન થતું નથી તે આ બાળક સાથે રમવાથી થાય છે. જે બાળક જેવો છે તે ઈશ્વરને ગમે છે. સંતોનું હૃદય બાળક જેવું હોય છે. બાળકને છળ કપટ આવડતું નથી, જૂઠું બોલતા આવડતું નથી. એક ઉદાહરણ છે. એક ભાઈને ત્યાં લેણદાર ઉઘરાણીએ આવ્યા. લેણદારના ત્રાસમાંથી કેમ છૂટવું? ઘરમાં 3 વર્ષનો બાબો હતો. એને કહે છે કે જા બહાર જઈ પેલા શેઠને કહે કે બાપુ ઘરમાં નથી. માગવા માટે આવ્યા હતા ને. બાબો કહે, બાપુ તમે તો ઘરમાં છો. ભાઈ કહે છે કે તું તારે આમ જઈને કહે ને, તને હું ચોકલેટ આપીશ. બાળક નિર્દોષ છે, એને કપટની શું ખબર પડે? બહાર આવી શેઠને કહ્યું, મારા બાપુ કહે છે કે તે ઘરમાં નથી, બહાર ગયા છે. મારા બાપુએ કહ્યું કે આમ કહીશ તો મને એ ચોકલેટ આપશે. બાળકના મનમાં જેવું હોય એ બોલે, અને જેવું બોલે એવું જ કરે.
તેના મન, વાણી અને કર્મ એક જ હોય છે. બાળક નિર્દોષ હોય છે. કપટનો બોધ બાળકને આપવો નહીં, સારા સંસ્કાર આપવા. વધુ પણ લાડ કરવા નહીં. ધ્રુવજીને જોતા રાજાનું હૃદય પીગળ્યું. મનમાં થયું કે આને પણ ખોળામાં બેસાડું, પણ સુરુચિ જોડે બેઠી છે. એને આ ગમતી વાત નહોતી. સુરુચિની આંખમાં વેર ઝેર છે. જ્યારે જ્યારે જીવ પાસે ભજનાનંદ આવે છે ત્યારે સુરુચિ વાસના વિઘ્ન કરે છે. પૂજા કરતા કરતા મન રસોડામાં જાય તો સમજો કે સુરુચિ આવી. જે સુરુચિને આધીન છે તે કામાધીન છે અને વિષયાધીન છે. સુરુચિએ ધ્રુવને ગોદમાં લેવાની ના પાડી છે. રાજા રાણીને આધીન હતો, કામાંધ હતો. તેને વિચાર્યું કે જે ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય પણ રાણી નારાજ ન થવી જોઈએ. પણ રાજાએ એમ ના વિચાર્યું કે ધ્રુવનું દિલ દુભાય છે. અતિ કામીને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી. કહે છે બિચારી ગોકળ ગાય જેવી છે, ભલે ને તે મારકણી ભેંસ જેવી હોય. અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું તે પાપ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે અતિશયપણે સ્ત્રીને આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો પણ રાણીનો ગુલામ હતો. લગભગ દરેકની દશા આવી જ હોય છે. સાહેબ બહાર ભલે અક્કડ ફરતા હોય પણ બબલીની બા પાસે ટાઢા ઘેંસ જેવા થઈ જાય. કંઈ ચાલતું નથી. સ્ત્રીમાં પ્રેમ કરો પણ એનામાં અતિશય આધીન ના બનો. ધ્રુવ પ્રેમથી આવ્યો છે. આશા છે કે બે હાથ ઊંચા કર્યા પણ રાણીને રાજી રાખવા રાજાએ મોં ફેરવી લીધું. ધ્રુવ હજી ઊભો છે. સુરુચિ બહુ રૂઆબમાં બોલી, તું અહીંથી ચાલ્યો જા, તું રાજાની ગોદમાં બેસવા લાયક નથી. ધ્રુવે બે હઠ હતી વંદના કર્યા, કહે માં હું મારા બાપુનો દીકરો છું. ત્યારે સુરુચિ ધ્રુવને મેણું મારે છે કે તારી માં રાણી નથી, રાણી તો હું છું. તારી માં તો મારી દાસી છે. દાસીનો દીકરો થઈ રાજાની ગોદમાં બેસવા આવ્યો છે. જો તારે રાજાની ગોદમાં બેસવું હોય તો મારે પેટે જન્મ લે, વનમાં જા, તપશ્ચર્યા કર અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે જન્મ માગ. ભગવાનને પ્રસન્ન કર્યા પછી તારે પેટે જન્મ લેવાની શી જરૂર છે? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે છે. ધ્રુવ એની માને જ્યારે દાસી કીધી ને, હવે ધ્રુવથી સહન ન થયું. ખૂબ દુઃખ થયું. રડતા રડતા ઘેર આવે છે. માં બહુ પૂછે છે પણ કાંઈ બોલતા નથી. એક દાસી આવી, બધી વાત કરી. માતા સુનીતિ બહુ સંસ્કારી છે. તે બાળકના પર કોઈ ખરાબ સંસ્કાર ન પડે તે માટે એને દુઃખના વેગને દબાવ્યો છે. સુનીતિ વિચારે છે કે મારી શોકના માટે જો મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં કાયમના વેરના સંસ્કારો પડશે. ધ્રુવને હંમેશને માટે સુરુચિ પ્રત્યે વેરનું બીજ રોપાય છે. 1000 શિક્ષક ન આપી શકે એટલા બધા સંસ્કાર એક જાગ્રત માં બાળકને આપી શકે. 100 શિક્ષકની ગરજ એક માં સારતી હોય છે. માં એ ગુરુ છે. માના અનંત ઉપકાર છે. પુત્રો મોટો જ્ઞાની થાય, સાધુ સંન્યાસી થાય તો પિતા એને વંદન કરે છે, મારો છોકરો મારાથી સવાયો થયો. પણ માં કોઈ દિવસ વંદન કરે નહીં. માના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે નહીં. સંન્યાસ લીધા પછી પણ શંકરાચાર્ય માની સેવા કરી છે. શંકરાચાર્યજી
સ્નાન કરવા માટે સરોવરમાં પીડ્યા ત્યારે એને મગરે પકડ્યા. ત્યારે શંકરાચાર્યજી એની માને કહે છે કે માં, તું મને સંન્યાસી બનવાની રજા આપ તો મગર મને છોડી મૂકે. તો માએ કહ્યું કે બેટા ભલે તું સંન્યાસી બન, તને સુખેથી હું રજા આપું, પણ જ્યારે મારી અંત અવસ્થા આવે ને, તું ગમે ત્યાં હો અને સમાચાર મળે તો છેલ્લે તું મને દર્શન દેવા માટે આવજે. અને શંકરાચાર્યજી અંત સમયે એની માને દર્શન દેવા માટે ગયા છે. સાધુ સંન્યાસીઓ જ્ઞાની મહાત્માઓ પણ માના ચરણમાં વંદન કરે છે. મા એ મા, બીજા બધા વગડાના વાહ. ખુદ દ્વારકાધીશ, દ્વારકાના માલિક હોવા છતાંય જ્યારે દેવકીજીએ થાળી પીરસી અને એની અંદર માખણ મિશ્રી આપી, ભગવાન તરત થાળી ઉપરથી ઊભા થઈ મહેલ ઉપર જઈ વ્રજ સામે એક મીટે તાકી આંખમાં દળ દળ આંસુ પડી રહ્યા છે. એ વખતે ઉદ્ધવજી આવ્યા છે. પ્રભુની પાસે ગયા, પ્રભુને કહે છે કે પ્રભુ તમે કેમ એક મીટે આમ જોઈ રહ્યા છો ને આંખમાંથી દળ દળ આંસુ પડી રહ્યા છે? પ્રભુ કહે છે કે ઉદ્ધવ, તું મારી મા દેવકીજીને કહી દેજે કે હવે પછી મારી થાળીમાં કોઈ દિવસ માખણ મિશ્રી ન પીરશે. આજ મારી મા યશોદા યાદ આવી ગઈ. યશોદાએ જે મને પ્રેમ આપ્યો છે, હું ગામમાં કેટલી રાવ કરીને આવતો, છતાંય પણ મારી માએ જે મને પ્રેમ આપ્યો છે ગોપીઓ, એની મને યાદ આવે છે. જ્યારે કૃષ્ણ ભગવાન કંસને મારી અને કારાવાસની અંદર 11 વર્ષ ત્યાં વસુદેવ અને દેવકીજી બંધનમાં છે. કંસને મારી અને પ્રભુ પોતાના માત પિતાને મળવા માટે કારાવાસમાં આવે છે. આપમેળાએ દરવાજા ખુલી ગયા. વસુદેવજી ઊભા થઈ 2 હાથ જોડી ભગવાનને વંદન કરે છે. મા દેવકી પાસે ગયા. દેવકીજી તો નીચું માથું રાખીને રેડા કરે છે. ભગવાનની સામે આ જોતા નથી. ભગવાને માને કહ્યું કે માં, તારો લાડીલો લાલ તારી સામે ઊભો છે, કેમ તું મારી સામે જોતી નથી? ત્યારે દેવકીજી કહે છે કે લાલા, હું તો લૂંટાઈ ગઈ. લાલો કહે છે કે માં, હું પણ લૂંટાઈ ગયો ને. જે બાળપણમાં માનો પ્રેમ મળવો જોઈએ એ મને પણ મળ્યો નથી. ત્યારે દેવકી કહે છે કે લાલા, તું ગોપીઓ ભેગો રહ્યો ને એટલે તને બોલતા બહુ આવડી ગયું. કદાચ મારો પ્રેમ તને ન મળ્યો, પણ તને યશોદાનો પ્રેમ તો મળ્યો તો ને. લૂંટાઈ તો હું ગઈ છું. આજ તું મારી સામે 11 વર્ષનો ઊભો છું. જે બાળપણમાં ગોદમાં લઈને રમાડવાનો જે સમય હતો એ સમય તો ચાલ્યો ગયો છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન જે 10મ સ્કંદમાં બોલે છે કે માં, 11 વર્ષનું ઋણ તારું મારી ઉપર રહ્યું છે. હવે પછી જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ ત્યારે 11 વર્ષનું ઋણ છે એ ઋણમાંથી મુક્ત કરી અને પછી જ મારું અવતારી કાર્ય શરૂ કરીશ. અને હવે સંબંધ જોડો સત્સંગી જીવન સાથે. નહીંતર 8 વર્ષની ઉંમરે ઘનશ્યામ મહારાજ નિર્ણય કરી જ લીધો હતો કે ઘરનો ત્યાગ કરીને હવે મારે કાર્ય શરૂ કરવું છે. પણ એના માત પિતાને કૃષ્ણ અવતાર વખતે જે વચન આપેલું હતું યાદ આવ્યું કે 11 વર્ષનું ઋણ માટે હવે મારા માત પિતાને દિવ્ય ગતિ આપી 11 વર્ષ પછી જ મારે ઘરનો ત્યાગ કરવો છે. અને ભગવાનની 11 વર્ષની ઉંમર થઈ પછી માત પિતાને દિવ્ય ગતિ આપી અને પછી એને ઘરનો ત્યાગ કર્યો છે. રામ ભગવાન એ જ્યારે પહેલી જ રાત્રિનો સમય હતો અને એ વખતે
અડધી રાત્રિએ ભગવાન ઊભા થઈ અયોધ્યા સામે 1 મિનિટ નજર રાખી, 2 પગ વચ્ચે મસ્તક મૂકી અને ધ્રુસકે રડતા હતા. લખને આવીને પૂછ્યું કે પ્રભુ કેમ તમારી આંખમાં આંસુ? ત્યારે રામ ભગવાન કહે છે કે મારી માં કૌશલ્યા મને યાદ આવે છે. સાધુ સંન્યાસીઓ જ્ઞાની મહાત્માઓ પણ માના ચરણમાં વંદન કરે છે. જો અમે સાધુ બની ગયા, અમે સગાવાલા બધાનો ત્યાગ કરી દીધો, અમારે હવે કોઈ સંબંધ હોય નહીં, કદાચ એમાં કોઈ સગાવાલા મરી ગયા હોય, ધામમાં જતા રહ્યા હોય તો અમારે એનું સૂતક પણ ન લાગે. પણ અમે સંત બન્યા, બધાનો ત્યાગ કરી દીધો, છતાંય પણ જેને અમને જન્મ આપ્યો હોય માત પિતાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે અમારે કપડાં સહિત સ્નાન કરવું પડે, એટલું સૂતક તો અમને પણ લાગે. સુનીતિએ દુઃખના વેગને દબાવ્યો છે. ધીરજ ધારણ કરી બોલ્યા છે કે બેટા, તારી ઓર માએ તને શું ખોટું કહ્યું છે? તને જે બોધ કર્યો છે તે સારો છે. હું પણ તને એ જ કહું છું કે ભીખ માગવી હોય ને તો કોઈ મનુષ્ય પાસે માગવી નહીં. ભિખારી પોતે જ બીજા ભિખારીને શું ભીખ આપી શકવાનો? શ્રી કૃષ્ણ સિવાય આખું જગત ભિખારી, દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. ભીખ માગવી હોય ને તો ભગવાન પાસે ભીખ માગવી. મનુષ્ય પાસે માગશો ઘણું તો આપશે થોડું, અને કોઈ વાર તિરસ્કાર અપમાન પણ કરશે, અને આપ્યા પછી જાહેર કર્યા વગર એને ચેન નહીં પડે. ભગવાન ખૂબ આપશે અને કોઈને કહેશે નહીં. માણા તો આપે થોડું, માગો એનાથી આપે થોડું, અને પાછું બધાને કીધા કરે કે હો આને જે ખરા સમય મેં આપ્યું હતું. ભગવાન પાસે માગો ઓછું, માગો છતાંય ભગવાન આપે વધુ, અને ભગવાન કોઈ દિવસ પાછા કોઈને કહે નહીં કે મેં આપ્યું છે એમ. એટલે સુનીતિ ધ્રુવજીને એની બીજી માં, અપર માં, એના પ્રત્યે વેર ન બંધાય. એટલે આવા સુંદર મજાના સંસ્કારો આપે છે કે બેટા તારી માએ શું વાત ખોટી કહી, માગવું હોય તો ભગવાનની પાસે જ મગાય. સુનીતિ કહે છે કે બેટા તું વનમાં જા, ત્યાં જઈ ભગવાનનું આરાધન કર, તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા પરમાત્મા છે, મેં તને નારાયણને સોંપ્યો છે, એનો તું આશ્રય કે. બેટા જે ઘરમાં માન ના હોય ત્યાં રહેવું નહીં. તારા પિતા તારી સામે જોવા પણ તૈયાર નથી. ઘરમાં રહીશ તો ઓરમાં રોજ મેણું મારશે, તારું અપમાન કરશે, એટલે તું રડીશ અને મને પણ દુઃખ થશે. ભગવાનનું શરણ એ જ તારું કલ્યાણ છે. ધ્રુવ કહે છે માં તારું પણ આ ઘરમાં ક્યાં માન છે? પિતાજી અને ઓરમાએ તારો પણ તિરસ્કાર કર્યો, તને પણ ક્યાં આ ઘરમાં સુખ છે? આપણે બંને વનમાં જઈ ભજન કરશું. સુનીતિ કહે છે ના બેટા, મારાથી તારી સાથે નહીં અવાય. મારો ધર્મ મને ના પાડે છે. મારા પિતાએ મારું દાન મારા પતિને કર્યું છે, મારે એની આજ્ઞામાં રહેવું. ભલે તે મારો ત્યાગ કરે પણ મારાથી એનો ત્યાગ નહીં થઈ શકે. તું સ્વતંત્ર છે, હું પરતંત્ર છું. બેટા તારે એકલાએ જ વનમાં જવું પડશે. હું તને એકલો વનમાં મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. આજથી હું તને નારાયણના ચરણમાં સોંપું છું. મારા નારાયણ તને ગોદમાં લેશે. આ રીતે ધ્રુવજી માના આશીર્વાદ લઈ અને હવે વનમાં ભગવાનનું આરાધન કરવા માટે જશે. એ સારી કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે
સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી.